હેલો ગાઈસ, જય માતાજી અમારા નવા વ્લોગમાં. તો હેલો ગાઈસ, અમે હવે ગોમમાં બાજુ પ્રયાસ કર્યો. ગોમમાં ફરવા જઈએ હું બીટુ 2 જણા. તો જોઈ શકો હવે ગોમમાં જઈએ. ગોમમાં માલબાલ થયો હ પતંગ ચગાવું અને પેલા સીનું બીનું બધા પતંગ ચગાવું. માહોલ ગરમ કરી નાખ્યો તમે જોઈ શકો. અમારે સિનુડી પતંગ ચગાવો. સિનુ મારી સિનુ સનવારી. તો ગાઈસ, છોકરાઓ પતંગ ચગાવી. હવે મારે પતંગ ચગાવવા જવું પડશે. ગોધીવાલની અંદરમાં પતંગ ચગાવવા જવું પડશે. તો ગાઈસ મારો પડશે ચાલો આવી. તો ગાઈસ, અમે ગોધીવાલના મોય અંદર પ્રયાસ કરી દીધો. અંદર બધા છોકરાઓ પતંગ ચગાવો તો જોઈ શકો. હવે અમે ખબર પડે હા રેમ પતંગ ચગ અને આ વાદળી વાળો ખેંચો એ કપાઈ ગયું. જો લપેટ એ આ વાદળી વાળી સીનું પતંગ ચગાવો. સીનું ઘટતી નહીં, મારું ગરમ કરી નાખ્યો. અને અમારા ખેરવા ગામનું માર્કેટ તમે જોઈ શકો. તો ગાઈસ, તમારી જેકોબાઈ સ્કૂલ હા રહી ત્યાં જોઈ શકો. અમારા ગોધીવાળા આ બધી ટોકીઓ હ શાક માર્કેટ તો મારું ગરમ બધા બંધ જ છે. કેરલા ગામમાં રમજી મંદિર છે કે નહીં છે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. વાદળી પતંગ આવ્યું, માહોલ ગરમ, બજાર બંધ. બીટુ લૂંટવા જા, પતંગ કોના હાથમાં આવો જોવા નહીં. આ લૂંટણી આવી ગયા પતંગ લૂંટવા માટે તમે જોઈ શકો. મારા લૂંટવા જવું પડશે પતંગ. હવે આપડે પતંગ લૂંટી દીધો. હવે તમે જોઈ શકો. મારો ગરમ બધા બંધ. છોકરાઓ પતંગ તો મેં લૂંટ્યા લ્યો. છોકરાઓ ખુશ થઈ ગયા. જોઈ શકો તમે. બેટું મેં પતંગ કેવો લૂંટ્યો? લૂંટણીઓ ને પેલામાં લૂંટણીઓ જ હતો. એ તો ખબર છે જબ્બર દોડતો હું આમ વાહમાં નીકળું ને ગાય ઘા તો આમ પહાડ કોઈ આવડ નહીં. એક વખત પતંગ લૂંટા છે. ટાવર ના હાથમાં તરી ગયો. ટાવર તમે બતાવી શકું. જો આ ટાવર. ચલો ગાઈસ, તો અમારા ગામમાં બાજુ પ્રયાસ કરીએ. પકોડી ખાઈએ. અને આમાં હિતેશભાઈ રાવણની 1 નંબર પકોડી ખાવી પડશે. કેમ કે હવે પૈસા આપણે બીટુ આવવાનો હા. આપણા જોડે પૈસા હા નહીં. આવ દે પૈસા તો કમી જ છે. ખાલી ખાવા બાકી તો રાખતો નહીં પણ એ રહ્યું આપો નામ પર બાકી આવવું જ પડે. અમારા ખેરવા ગામની અંદરમાં ન્યૂ સરપંચ આવ્યા હા. તો બહુ આવતા રોડ મસ્ત બનાવી દીધો છે સુધી. તમે જોઈ શકો. નજર નહીં પોખતી. રોડ બના શક નહીં. અમારા ખેરવાનો રોડ છે કે નહીં? છે ને. ચલો ગાઈસ, આ છે અમારા કૃષ્ણ ભગવાનનું મંદિર. બગીચા જય શ્રી કૃષ્ણ. હવે આપણે ગામમાં બગીચામાં બહાર નીકળીએ. ગેટના અંદર પકોડી લાડીએ માહોલ ગરમ, બજાર બંધ થઈ ગયું. પણ આપણે આટલા ખાતા નહીં. હિતાબેન ચોક જવાનું. આ છે અમારું ખેરવા. અને આપણે રામજી ભગવાનનું મંદિર. જય શ્રી રામ. આ 1 નંબર પકોડી હિતેશભાઈની છે. અમે ખાવા આવી ગયા હતા. પકોડી ખાવાની, માવો ગરમ, બધા બંધ કરવાનો. આ કાલુ ડોન છે કે નહીં? કાલુ વાત અમે આવ્યા હતા હિતેશભાઈ તો પકોડી ખાવા માટે, પણ લાઈન પકોડી ખાતા નહીં. હવે જઈએ અમે આગળ. આ અમારા ખેરવા ગામનું ગુંદરીમલનું મંદિર છે. હોય સાક્ષાત
અને અમારા ખેરવા ગામનો માહોલ જોઈ શકો તમે. માહોલ